મને પ્રશ્ન પડ્યો તો હું ક્યાં આવી. મિત્રો નમસ્કાર, સત્યાગ્રહ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ગાંધી અને સરદાર એ ભૂમિના આપણે સપૂતો છીએ અને એ ભૂમિ કેવી પવિત્ર કહેવાય, જેના ઐતિહાસિક મૂલ્યો આપણે સૌને ખબર છે. આ મહાત્મા ગાંધીજી અને આ સરદાર વલ્લભભાઈ પટેલ સૂટ બૂટ છોડીને આ દેશ માટે બેરિસ્ટર હતા, મોટા વકીલ હતા, દેશ માટે બહાર નીકળી પડ્યા હતા. અને આ ગુજરાતની અંદર જ્યારે આપણા મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષારભાઈ ગાંધી અમદાવાદમાં આવે અને આપણને એમને સાંભળવાનો લાવો ના મળે, એમને આપણે સાંભળવા જોઈએ. નખશીશ ગાંધીવાદી માણસ, ખૂબ જ ભણેલ ગણેલ વ્યક્તિ, વિચારશીલ, દેશ માટે લડનાર. આ ગાંધીજીનું જે ડીએનએ છે ને, અને જે ગાંધીજીનો સત્યાગ્રહી સ્વભાવ છે ને, આ તુષારભાઈ ગાંધીની નસ નસની અંદર વહી રહ્યો છે. દેશની અંદર જે સાંપ્રત પરિસ્થિતિ છે એના વિશે એમણે ચર્ચા પણ અહીંયા આવીને કરી અને આજે એમણે એક વક્તવ્ય આપ્યું. એ વક્તવ્ય ગુજરાતની અંદર લેટેસ્ટ સ્કિલ ગાંધી આ પુસ્તકનું વિમોચન કર્યું. તુષારભાઈ ગાંધીએ જે આ પુસ્તક ગુજરાતીમાં લખ્યું છે, લેટેસ્ટ સ્કિલ ગાંધી, એ પુસ્તકની અંદર કોર્ટમાં કેસો ચાલ્યા હતા અને ગોડસે વિચારધારાવાળા ગોડસેને મહાન નેતા પ્રસ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યા હતા. એમની હત્યા બાદ એમના અંતિમ દિવસોનું જે વૃત્તાંત હતું ને, એ તુષારભાઈ ગાંધી આ પુસ્તકની અંદર લખ્યું છે અને ઇંગ્લિશમાં પણ ખૂબ જ કોપીઓ એમની વેચાયેલી છે, લેટેસ્ટ સ્કિલ ગાંધી. અને આ પુસ્તક લખનાર ગાંધીજીના પ્રપૌત્રને આપણે એમનું પુસ્તક ખરીદીને એમના વિચારો પ્રસ્થાપિત થાય, ગાંધીજીના વિચારો ફરીથી પ્રસ્થાપિત થાય દેશમાં, એટલા માટે સહકાર પણ આપવો જોઈએ. લેટેસ્ટ સ્કિલ ગાંધી એ ઉદ્ભવના એમના મનમાં ક્યાંથી થઈ એ પણ એમણે આ વક્તવ્યમાં જણાવ્યું. મિત્રો, સૌથી પહેલા આપણે તુષારભાઈને સાંભળીએ. તમે સાબરમતી આશ્રમની વાત કરી. હું જ્યારે પણ અમદાવાદ આવું છું ત્યારે એક વખત તો સાબરમતી આશ્રમ જઉં છું અને એક પ્રથા જ મેં કરી દીધી છે કે જઈને હૃદયકુંજના ઓટલે બેસવાનું, શાંતિથી બેસવાનું. અહીંયા આવતા પહેલા આજે પણ ઉતરા ગયો. તમે કર્યું હોય ઘણું મોટું છે અને એને કારણે બધા અહીંયા છે. તુષાર, મને પ્રશ્ન પડ્યો તો હું ક્યાં આવી. આ સાબરમતી આશ્રમ છે એ મને માનવામાં જ નથી, કારણ કે ચમક ધમક વાળી 5 સ્ટાર જગ્યામાં રૂપાંતર થયું છે. હૃદયકુંજ પહોંચ્યો ત્યાં સુધી વિશ્વાસ નહોતો બેસતો સાબરમતી આશ્રમ આવ્યો. આ દેશના આઝાદી અપાવનાર, પોતાની જિંદગી હોમી દેનાર મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષારભાઈ ગાંધીને, એ પણ ગાંધીની જન્મભૂમિ અને ગાંધી જ્યાંથી આ દેશને આઝાદ કરાવવા સાબરમતીના તટેથી ગાંધી આશ્રમથી નીકળ્યા હતા, એ ધરતીની વાત કરતા કરતા ચોધાર આંસુ એ રડી પડે. આપણને શરમ આવી જોઈએ. મારી આંખમાં પણ આંસુ આવી ગયા, આપ સૌની આંખમાં પણ આંસુ આવી ગયા હશે કે આ ગાંધીનો પ્રપૌત્ર કેમ અહીંયા આવીને રડી રહ્યો છે. એ જ્યારે ગાંધી આશ્રમની મુલાકાત લેવા ગયા ત્યારે સુધી એમને કલ્પના નથી કે હું આ ગાંધી આશ્રમમાં આવ્યો છું કે કઈ જગ્યાએ આવ્યો છું, કારણ કે નરેન્દ્રભાઈ મોદી પોતાને અમર થવું છે એટલે ઇતિહાસને ઉખેડીને ખદેડીને એમના નામનો ઇતિહાસ સ્થાપિત કરવા, ગાંધીના મૂલ્યો હોય, સરદારના મૂલ્યો હોય, એ મૂલ્યોને અને એ ઇમારતોને નિપટાવીને એક 5 સ્ટાર કલ્ચર, હોટલ કલ્ચર કહેવાય એવું કલ્ચર ઊભું કરવા જઈ રહ્યા છે. ગાંધી આશ્રમ આપણે જોઈએ છીએ કે સાદગીનું પ્રતિક મહાત્મા ગાંધી. કપડા બી જે માણસે કાઢી નાખ્યા હતા અને એક પોતડી પહેરીને દેશમાં નીકળી પડ્યા હતા, એવા સાદગીના પ્રતિકના ગાંધી આશ્રમને 5 સ્ટાર હોટલના કલ્ચરમાં રૂપાંતરિત કરી રહ્યા છે. આ જોઈને અને સાંપ્રત પરિસ્થિતિ આ દેશની જોઈને આ માણસ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. આપણા ગુજરાતીઓ માટે શરમની વાત છે. આપણે निकली, लेकिन एक रिक्वेस्ट करता हूं मैं आज आपको, हमारा YouTube चैनल
डिमोनिटाइज कर दिया सरकार के इशारे पे, क्योंकि लोकतंत्र के लिए हम लड़ रहे थे और हमने YouTube में ईवीएम के खिलाफ जो हम मूवमेंट कर रहे थे उसकी वीडियो रखी थी। YouTube को भी पता चलना चाहिए कि ऐसे जो फाइटर लड़ रहे देश के लिए, लोकतंत्र के लिए, तो उसको ये चैनल लाखों लोग सब्सक्राइब करेंगे। दोस्तों, यदि आपने हमारा चैनल सब्सक्राइब नहीं किया है तो ये चैनल सत्याग्रह अतुल पटेल सब्सक्राइब कीजिए और YouTube को जवाब दीजिए। दोस्तों, एक और रिक्वेस्ट करता हूं, मैं एक अपील करता हूं। आज तक आपके पास कुछ नहीं मांगा, लेकिन पहली बार मैं मेरा एक QR कोड आपको दे रहा हूं। ये QR कोड में आप जो भी चाहे वो हमें मदद कर सकते हो। आपका एक एक रुपया भी लोकतंत्र बचाने की जो ये लड़त हुई है, ऐसी लड़त में आने वाले दिनों में काम लगने वाला है। आगे दोस्तों, ये वीडियो पूरी देख लो। તુષારભાઈ જો આવ્યા હતા અમદાવાદમાં અને એમણે જે વાત કરી હતી, આજે અમે પ્રત્યક્ષ ગાંધી આશ્રમની મુલાકાતે આવ્યા છીએ અને આ ગાંધી આશ્રમ જે ફાઇટર કલ્ચરની વાત કરવામાં આવી છે એ આપ અહીંયા જોઈ શકો છો। હવે આ ગાંધી આશ્રમની ઓરિજિનલ આઈડેન્ટિટી ધારે તો તુષારભાઈ ગાંધી જે ગાંધીજીના પ્રપુત્રો છે એમને તો લાગી આવે ને સમગ્ર દેશવાસીઓને લાગી આવવું જોઈએ કે આ ફાઇટર કલ્ચર ઊભું કરીને નરેન્દ્રભાઈ મોદી શું કરવા માંગે છે। છેલ્લા ઘણા સમયથી આપણે આવા મુદ્દાઓની ચર્ચા કરી રહ્યા છીએ અને આજે આ એક એવો ગંભીર મુદ્દો છે કે ગાંધી સરદારની ભૂમિ અને એ પણ મહાત્મા ગાંધીએ જ્યાંથી સાબરમતી નદી પરથી ચળવળ કરી હતી, આ દેશને આઝાદ કરાવ્યો, એ મહાત્મા ગાંધીના પ્રપૌત્રો આજ ગુજરાતની ધરતી ઉપર આવીને આંસુ પાડે એનાથી મોટી કમનસીબી આપણી ના હોઈ શકે। એ લડવું પડશે મિત્રો। અને આવા અસંખ્ય મુદ્દાઓ છે કે જે ગાંધીજીની, સરદાર સાહેબની આઈડેન્ટિટી આ લોકો ચડ્ડી ગેંગ મિટાવવા જઈ રહી છે અને આપણે ગુજરાતીઓની પહેલી જ ફરજ આવે। આપણે નીકળી પડવું પડે બહાર। આ હિટલરશાહી, આ ગોડસે વિચારધારા ગુજરાતની અંદર જે સ્થાપિત થઈ રહી છે, દેશની અંદર સ્થાપિત રહી છે। પહેલા પણ આપણે જોયું હતું કે મહાત્મા ગાંધીના મોટા ફોટો કટઆઉટ લે અને એની અંદર પાછળ લોહીની કોથળીઓ બાંધવામાં આવે લાલ કલરની અને ગોળી મારવામાં આવે અને ગાંધીની હત્યા કરવામાં આવે અને ગોડસે જિંદાબાદ, ગોડસે જિંદાબાદના નારા આ દેશની અંદર આજે લાગી રહ્યા છે। આ દેશની અંદર જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની જે વાત તુષારભાઈ ગાંધીએ કરીને એ આપણે હવે સમજવી પડશે। મિત્રો, હું ગુજરાતની વાત કરીશ તમને। મિત્રો, ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે અમર થવા માટે નરેન્દ્રભાઈ મોદી કેવા કારસ્તાનો કરી રહ્યા છે। જે મોટેરા ખાતે આવેલા સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ હતું, સરદારનું નામ ભૂસાઈ નાખ્યું રાતોરાત, કોઈને ખબર ના પડે અને બેશરમ રાષ્ટ્રપતિ પાછા એની તકતીઓ ઉઘાડી કરવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એનું વિમોચન કરવા માટે આપણા દેશ, આપણા ગુજરાતમાં આવે અને આપણે માય કાંગલા ગુજરાતીઓ જોઈ રહીએ, લડીએ નહીં। આપણી ગુજરાતની આ બે ધરોહર ગાંધીને સરદારનું નામ પૂછાઈ રહ્યું છે, એની સામે આપણે નથી લડી રહ્યા। મિત્રો, આપણે બહાર નીકળવું પડે। અમે ઘણા પ્રયત્નો કર્યા કે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ ફરીથી એ સ્ટેડિયમ ઉપર સરદાર પટેલની તકતી વાગે। મિત્રો, આ કેમ થઈ રહ્યું છે? મહાત્મા ગાંધીની જે વિચારધારાએ હત્યા કરી હતી RSS, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ચડ્ડી ગેંગ, આજે ગુજરાતમાં આવનારા દિવસમાં હું તમને લઈ જઈશ ઘણી જગ્યાઓએ કે કેવી રીતે ગુજરાતની અંદર RSS ગાંધીની જેણે હત્યા કરી, ગોડસે વિચારધારા અને જે વિચારધારા ઉપર આપણા સરદાર સાહેબે પ્રતિબંધ મૂક્યો હતો, એ વિચારધારાની અંદર આ ગોડસે ગેંગ ગુજરાતની અંદર જે ઇતિહાસ ભૂસવા અને જે ખોટો ઇતિહાસ ઠોકવા પ્રયત્ન કરી રહી છે। હું તમને લઈ જઈશ, લાઈવ જગ્યાઓ ઉપર લઈ જઈશ અને બતાવીશ કે આ લોકો, જે લોકોના નામ આ સ્ટેડિયમો ઉપર, આ અલગ અલગ જગ્યાએ, આ રોડ રસ્તા ઉપર મૂકવામાં આવે છે, એનું દેશની આઝાદીની લડતમાં શું યોગદાન હતું અને અંગ્રેજોના દલાલોનું આજે ઠેક ઠેકાણે નામાભિધાન કરવામાં આવે છે। કરોડો ને અબજો રૂપિયા ખર્ચીને મોટી મોટી ઇમારતો બનાવવામાં આવે છે અને ઇમારતોના ઉપર નામ કોનું? કે જે વિચારધારાએ, જેણે ગાંધીજીની હત્યા પાછળ ષડયંત્ર કર્યું હતું એવા લોકોના નામ। આપણી ગાંધી અને સરદારની ભૂમિ પર આ બે સપૂતો નતા મળ્યા કે એમના નામ આપણે ના રાખી શકીએ? ગાંધી ને સરદાર નતા? એ સિવાય પણ આપણા સપૂતો છે, દેશના પણ બીજા સપૂતો છે, એમના નામ કેમ નહીં? અને અમુક લોકોના જ નામ? એટલે મિત્રો, સમજી જવાની જરૂર છે। અને તુષારભાઈ ગાંધી જે આપણા ગુજરાતમાં એક એલાર્મ વગાડવા આવ્યા, એ એલાર્મ આપણે સાંભળવું પડશે કે જાગો અને આ દેશને બરબાદ થતો અટકાવવો હોય તો હજુ મોડું થયું નથી, નહીં તો ખૂબ જ મોડું થશે। અતુલ પટેલના વંદે સ્વરાજ। મંદાબેન,
અને મંચ પર બેઠેલા બધાનો બહુ બહુ આભાર, અને આપ સૌનો પણ બહુ આભાર કે આપ સૌ અહીંયા આવ્યા છો. આ પુસ્તક અંગ્રેજીમાં છપાયું એની પહેલાથી મારી ઈચ્છા હતી કે ગુજરાતીમાં એ છપાય. અંગ્રેજીમાં છપાયું અને પછી મરાઠીનો એનો અનુવાદ આવ્યો, અને 15 વર્ષ સુધી પ્રયત્ન કરતો રહ્યો કે ગુજરાતીમાં છપાય, પણ એક પછી એક પ્રકાશકે વાત કરીશું એવું આશ્વાસન આપ્યું, અને મેન્યુસ્ક્રિપ્ટ મોકલ્યા પછી મારું નામ પણ એમના ફોન પરથી ડિલીટ કરી કાઢ્યું. એટલે જ્યારે કેયુરભાઈએ મને સામેથી પૂછ્યું કે પુસ્તક ગુજરાતીમાં કરવું છે, તો મને શોલેનો એક ડાયલોગ સંજીવ કુમારનો યાદ આવ્યો કે ખતરે સે ખેલને કા શોખ હે મુझे. મેં કીધું આ મૂર્તિમંત માણસ મળ્યો કે તેને ધંધો નથી કરવો અને નુકસાન ભોગવી લેવું છે. અને મને આશા નહોતી કે એ છાપશે, મને હતું કે વાતો ચાલ્યા કરશે ને આ પુસ્તક છપાશે નહીં, એ ભરોસો હતો. પણ મારો ભરોસો એમણે તોડ્યો. એની માટે પણ તમારો આભારી છું. અને ગુજરાતમાં આનું જે પ્રકાશન થયું છે એ મને લાગે છે કે મારી માટે સૌથી મોટો આશીર્વાદ છે. કારણ કે ગુજરાતમાં જ જો આ પુસ્તક ગુજરાતીમાં ના છપાય તો એ નિરર્થક થયું હોત. તમે સાબરમતી આશ્રમની વાત કરી, તો હું જ્યારે પણ અમદાવાદ આવું છું ત્યારે એક વખત તો સાબરમતી આશ્રમ જઉં જ છું. અને એક પ્રથા જ મેં કરી દીધી છે કે જઈને હૃદયકુંજના ઓટલે બેસવાનું, શાંતિથી બેસવાનું. અહીંયા આવતા પહેલા આજે પણ હું ત્યાં ગયો. તમે કર્યું હોય ઘણું મોટું છે, અને એને કારણે જ બધા અહીંયા છે. તુષારભાઈ, મને પ્રશ્ન પડ્યો કે હું ક્યાં આવ્યો. આ સાબરમતી આશ્રમ છે એ મને માનવામાં જ નથી, કારણ કે ચમક ધમકવાળી 5 સ્ટાર જગ્યામાં રૂપાંતર થયું છે. હૃદયકુંજ પહોંચ્યો ત્યાં સુધી વિશ્વાસ નહોતો બેસતો કે હું સાબરમતી આશ્રમ આવ્યો છું. પ્રભુની મેં નો પાડ માન્યો કે હૃદયકુંજ હજુ સલામત રહ્યું છે. હું દરેક ઓરડામાં ગયો એ તપાસ કરવા કે આ યથાવત રાખવામાં આવ્યું છે કે આને પણ બદલી નાખ્યું. એ એક જ હવે ઓળખ બાકી રહી છે. અને ત્યાં બધા મને મળવા આવ્યા. અને મેં કહ્યું કે અહીંયા જે થઈ રહ્યું છે એ ભારતની સ્મૃતિમાંથી બાપુને મિટાવી દેવાની કોશિશ, અહીંયા એનું પરિણામ દેખાઈ રહ્યું છે. મને બહુ આશ્ચર્ય થયું કે ઝારખંડથી આવેલા એક યુવકે મને કહ્યું कि गांधी व्यक्ति नहीं था, विचार था, और उस विचार को कभी भी मिटा नहीं किया जा सकता. एक युवक આ બોલ્યો, મને બહુ જ આશ્ચર્ય થયું. અને એક સાંત્વના મળી કે ભલે સ્મારકો બદલી દે, પણ જેમના હૃદયમાં બાપુ સ્મારક બનીને વસ્યા છે એમને મિટાવી નહીં શકે. જ્યારે આ પુસ્તક મેં લખ્યું લગભગ 95 પછી મારો નિશ્ચય દ્રઢ થયો કે મારે આ પુસ્તક લખવું જ છે. 5 વર્ષનો રિસર્ચ, એના પછી 2 વર્ષનું લખાણ, એના પછી પ્રકાશન માટે મેં ઇંગ્લિશનું મારું પુસ્તક આપ્યું. અને એમાં એક કારણ એ પણ હતું કે હું જોઈ રહ્યો હતો કે ભારત ફરી પાછું 1946 થી 48ની વચ્ચે જે દિશામાં ભારત ગયું અને જેને કારણે વિભાજન થયું એ જ દિશામાં પાછું આગળ વધી રહ્યું છે. અને મને થયું કે મારા પુસ્તકથી હું એક આલામ બેલ વગાડીશ કે ઇતિહાસ ફરી પાછો જો આપણે દોરાવીશું તો આ વખતે બચાવવા માટે બાપુ નથી. ત્યારે તો આપણને બાપુની હત્યાએ બચાવી લીધા, ઉગારી લીધા. હવે
એવી શહાદત આપનારું પણ કોઈ રહ્યું નથી. અને એટલે મને થયું કે મારે આ પુસ્તક લખવું જોઈએ. પુસ્તક લખવામાં મારી સામે ઘણા બધા પ્રશ્નો ઉઠ્યા. ઘણા લોકોએ મને કહ્યું, શું જરૂર છે આ લખવાની? શું કામ એ છોડીને ચીકણું કરો છો? ગાંધીવાદીઓએ કહ્યું, શું જરૂર છે આ લખવાની? એમને મેં જવાબ આપ્યો કે હું મારી માટે લખું છું. ભલે કોઈ વાંચે નહીં, પણ હું મારી માટે લખું છું. પછી જ્યારે લખ્યું તો ઇતિહાસકારોએ ટીકા કરી કે નવું શું લખ્યું છે કે આ લખવું પડ્યું તમારે? આ તો બધાને ખબર છે. મેં કીધું હું જાણું છું કે બધાને ખબર છે, પણ આ બધી વિગતો એક જગ્યાએ લોકોને ઉપલબ્ધ નથી થતી. એટલે એક પુસ્તકમાં આ બધું જ મળી શકે એટલે લખું છું. અને 15 વર્ષથી જે મારું અંગ્રેજી પુસ્તક વંચાઈ રહ્યું છે, એના વાંચનારાઓ પાસે એક જો કોમન પ્રતિક્રિયા મને મળી હોય તો એ છે કે અમને કોઈએ આ વાત કહી કેમ નથી હમણાં સુધી. જો આ બધી વાતો જાણતા હતા, આ બધી વાતો વિશે લોકોને ખબર હતી, તો આજ સુધી અમારા સુધી આ પહોંચાડી કેમ નથી? એ સૌથી કોમન પ્રતિક્રિયા મને મળી. એટલે મને થયું કે મેં એક વેક્યુમ ભર્યું મારા પુસ્તકથી. અને મને ગર્વ છે કે અંગ્રેજી પુસ્તકની 4 રીપ્રિન્ટ્સ થઈ અને 2021માં ફરીથી એડિટ કરાયેલું વર્ઝન છપાયું આ પુસ્તકનું. અને એની પણ 2 આવૃત્તિઓ છે. કેવુરભાઈ, આશા છે કે ગુજરાતીની પણ એવી જ રીતે થાય. મરાઠી પુસ્તક મહારાષ્ટ્રમાં 4 રીપ્રિન્ટ્સ થઈ છે. મહેતા પબ્લિશિંગ હમણાં નવી આવૃત્તિનું પ્રકાશન થઈ રહ્યું છે. ગુજરાત પર આ જવાબદારી છે કે ગુજરાતીનું શું કરે છે. મને બધાએ કહ્યું કે ગુજરાતીઓ વાંચતા નથી. મેં કીધું ગુજરાતીઓ નક્કી કરશે કે વાંચવું છે કે નહીં વાંચવું. મેં તો લખી કાઢ્યું, કેયુરભાઈએ ભાષાંતર કર્યું, પ્રકાશન કર્યું. હવે જે થવાનું હોય તો થાય. આ પુસ્તક મારી માટે એક કથારેસિસ હતું. એ લખી રહ્યો હતો ત્યારે શરૂઆતમાં મેં એવું વિચાર કર્યો હતો કે ગોડસે કોર્ટમાં જે બયાન કર્યું અને બાપુ પર જે આક્ષેપો કર્યા, એ દરેક આક્ષેપનું હું ખંડન કરીશ. પુસ્તક લખતી વખતે મને થયું કે એ તો બધા એ જ આક્ષા રાખશે કે આ પરપોતો છે, પ્રપૌત્ર છે, એ પોતાના દાદાનો બચાવ કરશે. એટલે હું ગમે એટલું લખું પણ લોકો એમ જ કહેશે કે એ બિચારો કરે શું, પ્રપૌત્ર છે એટલે દાદાનો બચાવ તો કરવો જ પડે. તો મેં કીધું મારે શું જરૂર છે દાદાનો બચાવ કરવાનો? એટલે પછી મેં નક્કી કર્યું કે બાપુના જીવનના જે છેલ્લા 4 વર્ષ હતા, આગા ખાન પેલેસથી છૂટ્યા પછી એમની હત્યા થઈ ત્યાં સુધી, એનો વૃત્તાંત, એમનો એમ હું લખીશ મારા પુસ્તકમાં. પછી વાચકો એમાંથી તાર કાઢે કે ગોડસેએ જે આક્ષેપ મૂક્યા એ સાચા હતા કે બાપુએ જે કામ કર્યા એ સાચા હતા. એટલે નોઆખલી અને ત્રિપુરામાં જે પદયાત્રા કરી, શાંતિ યાત્રા કરી બાપુ, એના વિશે લખ્યું. એમાં પણ મેં એવું કોઈ જ જગાએ ટિપ્પણી નથી કરી કે ત્યાં બાપુ હિન્દુઓને બચાવવા ગયા. કારણ કે બાપુ કોઈ દિવસ હિન્દુ કે મુસલમાનને બચાવવા નહોતા જતા. બાપુ મનુષ્યોને બચાવવા જતા હતા. અને એટલે મેં કહ્યું એ વાત મહત્વની છે. એ હિન્દુને બચાવતા હતા કે બિહારમાં મુસલમાનોને બચાવતા હતા એ મહત્વનું નથી. એ બધા વિચારોથી લેટ્સ કિલ ગાંધી બન્યું. ભારત સરકારના આર્કાઇવોમાં ઘણી બધા નિવેદનો મેં કર્યા, કારણ કે જેટલા ડોક્યુમેન્ટ્સ મને રિફર કરવાને મળ્યા એનાથી ઘણા બધા વધારે ડોક્યુમેન્ટ્સ આર્કાઇવ્સમાં હતા જેની મને ખબર હતી. અને એ ડોક્યુમેન્ટ્સ મેળવવા માટે મેં ઘણો પ્રયાસ કર્યો, પણ ત્યારે હજુ ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ ફોર્સમાં હતો. અને ઘણા બધા ડોક્યુમેન્ટ્સ જોવા મળ્યા પણ ખરા, પણ ઘણા બધા ડોક્યુમેન્ટ્સ મને આપવાને ઇનકાર કરાયો કે આ ઓફિશિયલ સિક્રેટ એક્ટમાં છે અને કોમી સૌહાર્દ માટે ખતરનાક છે. મેં કીધું 60 વર્ષ થઈ ગયા છે, હવે શું થવાનું હતું? કે ના, ઓફિશિયલ સિક્રેટ એક્ટનો થપ્પો લાગેલો છે, તમે પ્રધાનમંત્રી પાસે જાઓ. એમાં હું અસફળ રહ્યો. પણ એના પછી જે પુસ્તકો લખાયા એનું મહત્વ એ છે કે એ જ્યારે લખાયા ત્યારે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ નીકળી ગયો અને વધારે ડોક્યુમેન્ટ્સ અવેલેબલ થયા.
જે મારા પુસ્તકમાં એનું રેફરન્સ નથી. પણ પછી મેં એ મેળવવાની કોશિશ ના કરી, કારણ કે ઘણા બધાએ મેળવ્યા, ઘણા બધાએ એના પર પુસ્તક લખ્યા છે, અને બીજાએ કરેલા કાર્યોનું પુનરાવર્તન કરવાની મને જરૂર ના પડી. પણ કપૂર કમિશનનો રિપોર્ટ એ બાપુ હત્યાકાંડમાં એક બહુ મહત્વનો રિપોર્ટ હતો, ને એમાં જે બધી વાતો પર રોશની નખાઈ એ મારી માટે બહુ મહત્વપૂર્ણ હતી. એટલે છેવટનો એક આખો સેક્શન કપૂર કમિશનના રિપોર્ટના અહેવાલ તરીકે મેં મારા પુસ્તકમાં છાપ્યો છે. અને સૌથી વધારે લોકોમાંથી એની જ વિશે પ્રતિક્રિયા આવે છે કે આ તો અમને ખબર જ નહોતી, આ અમને કોઈએ કહ્યું કે નહીં. જેમાં કપૂર કમિશને સાવરકર ઉપર રોશની નાખી, સાવરકરના નો જે સહભાગ હતો એ હત્યા પાછળ, એના પર રોશની નાખી. RSS ની ઇન્વોલ્વમેન્ટ વિશે એમણે એના રિપોર્ટમાં લખ્યું. એ બધું જ્યારે વાંચે છે લોકો, ત્યારે એમને જે સત્ય છે અને જે દુષ્પ્રચાર છે એના વિશેની માહિતી મળવા માંડી. અને એ હું મારી ઉપલબ્ધિ માનું છું કે આજે પણ કપૂર કમિશનના રિપોર્ટ વિશે સૌથી વધારે ચર્ચા, જ્યારે પણ મારા પુસ્તક પર ચર્ચા થાય છે, ત્યારે કપૂર કમિશનના રિપોર્ટ વિશે સૌથી વધારે ચર્ચા થાય છે. અને એ પણ, અને એક બીજું પુસ્તક છે જે આજે અહીંયા નથી, તીસ્તા સેટલવાડે એક પુસ્તક લખ્યું, જેમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીને એણે આર્કાઇવ્સમાંના જે ડોક્યુમેન્ટ્સ મને નહોતા મળ્યા એ બધા ડોક્યુમેન્ટ્સ બચાવી અને એક પુસ્તક કર્યું છે, જેમાં એ બધા ડોક્યુમેન્ટ્સ પબ્લિશ કર્યા છે. એનું મહત્વ એ છે કે એ પુસ્તક પ્રકાશિત થયું ત્યારે 2014માં ભારત પાછો ખરો આઝાદ થયો. અને એ આઝાદીનું પરિણામ એ આવ્યું કે પ્રધાનમંત્રી શ્રીએ આર્કાઇવ્સમાં રાખેલા 34,000 ડોક્યુમેન્ટ નષ્ટ કરાવી દીધા. અને કયા ડોક્યુમેન્ટ્સ નષ્ટ કર્યા છે, શું કામ નષ્ટ કર્યા છે, એમાં શું હતું કે જેને છુપાવવા અને નષ્ટ કર્યા છે, એના વિશે કશે કોઈ જાણકારી નથી. એ ડોક્યુમેન્ટ્સ તીસ્તાની એ પુસ્તકમાં સંગ્રહીને રહ્યા છે. એ એનું મહત્વ છે. એટલે એ જે ટ્રેન્ડ મેં શરૂ કર્યો કે જ્યાં લોકો જતા નહોતા, કારણ કે બધાને જ્યારે પણ એમની ઈચ્છા થતી ત્યારે એક જ વિચાર આવ્યો કે જરૂર શું છે. આજે એનું મહત્વ શું છે એ જાણકારી આપણને મળે છે, અને એની શરૂઆત મારા પુસ્તકથી થઈ, એનો મને ગર્વ છે. એ લખવામાં તકલીફ બહુ થઈ ઘણી વખત, કારણ કે હું એકલો બેસીને લખતો, ઘણી વખત રડતા રડતા લખતો હતો, કારણ કે જે વાંચતો હતો ને જે લખતો હતો એને હું જીવંત અનુભવી શકતો હતો. કારણ કે ત્યારનું જે ભારતમાં થઈ રહ્યું હતું, જ્યારે મેં 46 થી 48ની હિસ્ટ્રી વાંચી અને 92ની સાલના મુંબઈમાં હું મેં જે ભોગ્યું ને વિટનેસ કર્યું, એ બધું જ્યારે હું જોતો હતો ત્યારે એક જ વિચાર આવી રહ્યો હતો કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. અને એટલે ભૂતકાળની એ બધી વાતો મારી માટે જીવંત થઈ જતી હતી. 2002 પછીના ગુજરાતમાં એ બહુ જ જરૂરી થઈ ગયું. અને જ્યારે જ્યારે મોદી બાપુની પ્રતિમાઓ પર નમન કરતો આપણો ફોટો છપાવે છે, ત્યારે મને યાદ આવે છે કે ગોળી મારતા પહેલા નથુરામ પણ નમ્યો હતો. એ વાત ભૂલવું નહીં જોઈએ કે જેના દિલમાં નથુરામ વસેલો હોય છે એ શા માટે નમે છે, એ વાત આપણે ભૂલવી ના જોઈએ. અને એટલે એ બધા ભૂતકાળની વાતોને પાછા જીવંત રાખવાની કોશિશ, એનું એક પરિણામ લેટ્સ કિલ ગાંધી છે. બહુ જ ઘૃણાપાત્ર ટાઇટલ છે, પણ વાણીઓ છું એટલે કમાવાની વૃત્તિ છે મારામાં. એટલે જ્યારે હું પુસ્તક લખવા માંડ્યો ત્યારે વર્કિંગ ટાઇટલ એનું હતું મર્ડર ઓફ અ મહાત્મા. મેં કીધું સરસ ટાઇટલ છે, સોફેસ્ટિકેટેડ ટાઇટલ છે, કોઈની લાગણીઓ નહીં દુભાય. પછી મને ચિંતા થઈ, કારણ કે હું જોતો હતો કે બાપુ પર લખાયેલા પુસ્તકોની દશા શું થતી હતી, કે શેલ્ફો પર પડી રહે અને કોઈ જુએ પણ નહીં. મેં કીધું મારા પુસ્તકને મારે એવું નથી થવાનું.
એટલે જ્યારે રિસર્ચ કરી રહ્યો હતો ત્યારે પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં એક પ્રસંગનું એમાં મને એ મળ્યું, વૃત્તાંત મળ્યો કે જેમાં લખ્યું હતું કે 47ની સાલમાં સપ્ટેમ્બર ઓક્ટોબરના મહિનામાં પૂના રેલવે સ્ટેશનમાં એક કેફેટેરિયા, નથુરામ ગોડસે અને આપટે ત્યાં અવારનવાર જતા, કારણ કે નથુરામ ગોડસેને ઇંગ્લિશ કોફી બહુ ભાવતી અને એ બ્રિટિશના જમાનાની કેફેટેરિયા હતી, એટલે ત્યાં જઈને નથુરામ ગોડસે કોફી મંગાવતા, કોફી અને કેક મંગાવીને ખાતા અને ત્યાં બેઉ મિત્રો મળતા અને ગપ્પા ગોષ્ઠી કરતા. અને એ એક મુલાકાતમાં સપ્ટેમ્બર ઓક્ટોબર દરમિયાન આ આખા કોન્સ્પિરસીનું શરૂઆત ત્યાં થઈ. તો મેં કલ્પનામાં એવું વિચાર કર્યો કે જો એવી મીટિંગ થઈ હશે અને એમનામાં જો સંવાદ થયો હશે તો બેમાંથી એકે જરૂર કહ્યું હશે કે લેટ્સ કિલ ગાંધી. અને એટલે મેં એ વાક્યને મારા પુસ્તકનું ટાઇટલ બનાવ્યું. પછી મેં વિચાર કર્યો કે જોઈએ તો ખરા કે લોકોનો શું પ્રતિસાદ મળે છે. એટલે મેં એક કવર ડિઝાઇન બનાવી મર્ડર ઓફ ધ મહાત્મા અને બીજી કવર ડિઝાઇન બનાવી લેટ્સ કિલ ગાંધી. અને એ બે પુસ્તક ત્યારે મહાત્મા ગાંધી ફાઉન્ડેશનની મારી ઓફિસ હતી, તો એનું જે એન્ટ્રી હતી એની સામે નોટિસ બોર્ડ પર મેં એ બેઉ કવર ડિઝાઇન મૂકી. મેં કીધું લોકોની પ્રતિક્રિયા તો જોઈએ શું થાય છે. અને મેં જોયું મારી ઓફિસ બાજુમાં જ હતી, મારું ડેસ્ક બાજુમાં જ હતો, એટલે મને દેખાતું હતું કે લોકો આવે છે તો શું કરે છે. અને 10માંથી 9 લોકોએ જે પાના પર લેટ્સ કિલ ગાંધી લખ્યું હતું એ પાનું ઉપાડીને જોયું અને એક જ વ્યક્તિએ મર્ડર ઓફ ધ મહાત્મા જોયું. તો મેં કીધું પુસ્તક વેચવું હોય તો લેટ્સ કિલ ગાંધી જ કવર પર હોવું જોઈએ. એટલે વાણિયા વૃત્તિ આમાં પ્રદર્શિત થાય છે. મને લાગે છે શાહ સાહેબે અહીંયા જ કહ્યું હતું ને, ચતુર્વાણિયા બન્યા. એ ચતુર્વાણિયાનું જ લોહી છે, એ ડીએનએ સાબિત થાય છે મારું આ ટાઇટલ, કે વાણિયા વૃત્તિ ગઈ નથી હજુ. અને એ સફળ થયું. એ સફળ થયું કારણ કે બુક શેલ્ફ પર આવતાની સાથે આ ચોપડીઓ ઉપડાઈ જાય છે હજુ પણ. હવે એક જ મહત્વાકાંક્ષા રહી છે કે ભારતની જેટલી ભાષાઓમાં થઈ શકે આનો અનુવાદ થઈને છપાય. લગભગ આ વર્ષમાં મરાઠી, હિન્દી અને મલયાલમમાં છપાશે, એટલે 3 ભાષાઓ હજુ વધશે. ઈચ્છા છે કે બંગાળીમાં છપાય. જોઈશું, કોઈ મળી જશે. કેવુરભાઈ કોઈ હોય તો કહેજો. અને બંગાળી ચાલુ કરવું હોય તો આપણે સાથે કરીએ. આટલું જોખમ લીધું છે તો થોડું વધારે. આપ સૌ અહીંયા આવ્યા એ બદલ હું આપનો આભારી છું. આ જ રીતે આજના સંખ્યાઓમાં કેયુરભાઈના સાહસને સપોર્ટ કરજો. પુસ્તક ખરીદજો. વાંચો કે નહીં એ નથી કહેતું, પણ ખરીદજો ખરો. કારણ કે આ પુસ્તકના 2 ફાયદા છે. એક, વિચારોની કસરત કરાવે છે, અને 900 પાનાનું પુસ્તક હાથમાં રાખશો તો થોડી કસરત પણ થઈ જશે, એટલે ફિઝિકલ પણ ફાયદો થશે. તો જરૂર જતા જતા અહીંથી પુસ્તક ખરીદતા જજો, ઓનલાઈન ઓર્ડર કરજો અને લોકોને કહેજો કે ખરીદે ને વાંચે. બહુ બહુ આભાર.